નમસ્કાર દોસ્તો, પડદા પરનું દ્રશ્ય બહુ ગમે તેવું નથી. કોઈ પણ મા માટે એનું સંતાન એ સાચા અર્થમાં કાળજાનો ટુકડો હોય છે. અને એટલે આ કિસ્સામાં પણ જે સ્થિતિ ઊભી થવાની છે એ સ્થિતિ, એની વેદના એક માં જ સમજી શકે. દોસ્તો, આ અગાઉના એપિસોડમાં આપણે કુંતીને જીવનના સૌથી કઠિન સંજોગોમાં ચાર રસ્તે લાવીને ઊભી રાખી દીધી. એક તરફ માતૃત્વ, બીજી તરફ સમાજ, ત્રીજી તરફ હૃદય અને ચોથી તરફ ફરજ, રાજકુળની મર્યાદા. હવે મહાભારતનો એક એવો પ્રસંગ શરૂ થાય છે દોસ્તો કે જે વાંચતા આજે પણ આંખો ભીની થઈ જાય. દોસ્તો, કુંતી એને સરસ મજાનો કવચ કુંડળ પહેરેલો તમે ચિત્રમાં જોઈ શકો છો. સૂર્યદેવનો અંશ એવો પુત્ર પ્રાપ્ત થયો, પણ એ કુંવારી હતી અને એ જમાનામાં કુંવારી માતા બની. જોકે સૂર્યદેવે એને કહ્યું હતું કે તારા કૌમાર્યનો ભંગ નહીં થાય. આ અયોની જાતા છે. ઘણા લોકો કહે છે કે મારો બાયોલોજીકલ બર્થ નથી થયો. તો આ નોન બાયોલોજીકલ બર્થ છે, અયોની જાતા કહેવાય. સીતા અયોની જાતા હતા. ખેતરમાં ખેડૂ ખેડતો હતો અને ઘડો એના હળના ફળાને તકડાયો અને એમાંથી રાજકુમારી પેદા થઈ. દ્રૌપદી અયોની જાતા હતી, યજ્ઞની વેદીમાંથી પેદા થઈ હતી. ધૃષ્ટદ્યુમ્ન પણ અયોની જાતા હતો, એ યજ્ઞની વેદીમાંથી પેદા થયો. એમ કુંતીનો આ પુત્ર અયોની જાતા હતો અને આમ છતાં એ એની પાસે રાખી શકે તેમ નથી. સમાજમાં કોણ માને કે એનું કૌમાર્ય ભંગ નથી થયું ને એને બાળક પેદા કરે છે? અને જેના બાપનું નામ ખબર ના હોય, જેનો બાપ ના હોય, જેનું લગ્ન ના થયું હોય ને એ જમાનામાં રૂઢિચુસ્તતાના એ માના સંતાનને એ અનવરસ ગણીને જ સમાજ એને ધુતકારે. આ બધી ચિંતામાં કુંતી આખી રાત ઊંઘી નહીં, પડખા ઘસતી રહી. જમણેથી ડાબે, ડાબેથી જમણે, ઊંઘ વેરણ છે. વારે વારે જેનાથી વિયોગ થવાનો છે પોતાનો, એ પોતાના બાળકને છાતીએ ચાંપી અને બેસી જતી. વારંવાર તેના ચહેરા તરફ જોતી, તેના જન્મજાત કવચને સ્પર્શ કરતી, તેના કુંડળને નિહાળતી. દરેક માતા જાણે છે બાળકને જન્મ આપવો એક ઘટના છે, પણ બાળકને હૃદયમાં ધારણ કરવું એક અનુભૂતિ છે. કુંતી હવે માત્ર રાજકુમારી નહોતી, એ માતા બની ગઈ હતી. ભલે એ અયોની જાતા હતો એમનો પુત્ર, એને પ્રસવ નહોતો થયો, એનું કૌમાર્ય અખંડિત હતું. પણ દોસ્તો, હંમેશા યાદ રાખો કે એક માં જ્યારે પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે મોતના મોંમાં પગ મૂકીને પાછી આવે છે. આ માં છે. ભીનામાં સુઈને પોતાના દીકરાને કોરામાં સુવારે છે. ગર્ભ ધારણ થાય ત્યારથી અમુક વસ્તુને ગમે તેટલી ભાવતી હોય ખાવાનું છોડી દે છે જેથી બાળકને નડે નહીં. બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યારે બાળકને ભારે પડે એવી વસ્તુઓ નથી ખાતી. આ માં બાળક માટે ત્યાગ કરતી જ આવી છે. અને એટલે માં એ માં છે ને એટલા માટે એવું કહેવાય છે કે ઘોડી પલાણતો બાપ મરજો
પણ કોઈની એ છાણા વીણતી માં ના મળશો. કુંતી વિચારતી હતી, સમાજ, જો સમાજને બાળક વિશે ખબર પડી જાય તો કોણ વિશ્વાસ કરશે કે આ બધું દુર્વાસાના દિવ્ય મંત્રનું પરિણામ છે? લોકો સત્ય કરતા વાર્તાઓમાં વધુ વિશ્વાસ કરે છે. આ દુઃખદ સત્ય ત્યારે પણ સત્ય હતું, આજે પણ સત્ય છે. લોકો પોતાના કરતા પારકી પંચાયતમાં વધારે આનંદ લે છે. તે ત્યારે પણ સત્ય હતું, આજે પણ સત્ય છે. અને એટલે આગળ વાત વધે છે. ગંગા કિનારે સૂર્યોદય પહેલાનો સમય છે. પૂર્વાકાશમાં ધીરે ધીરે ઉગતા સૂરજની લાલીમાં ફેલાવા માંડી છે. ગંગા નિસ્પૃહી બનીને, શાંત બનીને વહી રહી છે. જ્યારે કુંતીના મનમાં અનેક મહાસાગરો ઘોઘવતા હોય એવું તોફાન છે. એણે કઠોર નિર્ણય લઈ લીધો છે પોતાના બાળકથી છૂટા પડવા. એક સરસ મજાની નાનકડી ટોપલી શણગારીને એમાં બાળકને સુવારી છેવટે છૂટા પડતા પહેલા એ બાળકના કપાળે ચુંબન કરે છે. લાખ લાખ આશીષ આપે છે. જુગ જુગ જીવો મેરે લાલ. આંખોમાંથી આંસુ રોકાતા નથી. દાડ પડતા આંસુ બાળકના પગને ભીજવે છે ને ગંગાની ધારમાં પડી જાય છે. મિત્રો, મહાભારતમાં અનેક યુદ્ધો છે, પણ મને કહેવા દો કે સૌથી મોટું યુદ્ધ એ કુરુક્ષેત્રમાં નહોતું લડાયું. સૌથી મોટું યુદ્ધ તો કુંતીના હૃદયમાં ચાલી રહ્યું. પોતાના કાળજાના કટકાથી વિખૂટા પડવાનું તુમુલ યુદ્ધ. કલ્પના કરો દોસ્તો, કુંતી ધીમા સ્વરે કહેતી હશે, બેટા, હું તને છોડતી નથી, હું તને ભગવાનને સોંપું છું. માં ગંગાના રક્ષણમાં હું તને માં ગંગાના ખોળે મૂકવા આવી છું. કેટલી કરુણ ક્ષણ. આ નિર્ણયમાં સ્વાર્થ નહોતો, ભય હતો, સમાજનો, પરિસ્થિતિનો અને એક નિરાધાર કિશોરીની લાચારીનો. આપણે ત્યાં આજે પણ કેટલીય નિરાધાર કિશોરીઓ એમની લાચારીમાં કેવા કેવા ભયના ઓથાર નીચે જીવે છે ને કેવા કેવા બલિદાનો એમને આપવા પડે છે. ત્યારે મેનેજમેન્ટની દ્રષ્ટિએ નિર્ણયો સમયના સંદર્ભમાં સમજવા માટે મારે આ પ્રસંગને જરા જુદી રીતે જોવો છે. આપણે ઘણીવાર ઇતિહાસના પાત્રોને આજના ચશ્માથી જોઈએ છીએ અને તરત જ નિર્ણય આપી દઈએ છીએ. કુંતી આવું કેમ કર્યું? કોઈમાં આવું કરતી હશે, શું કરી નાખવાનો હતો સમય? પરંતુ સારો ઇતિહાસકાર ક્યારેય આજના ધોરણોથી ગઈકાલને માપતો નથી. દરેક નિર્ણયને તેના સમય, સમાજ અને પરિસ્થિતિના સંદર્ભમાં સમાજમાં સમજવા જોઈએ. અને દરેક મેનેજરે પણ એના મેનેજમેન્ટે અથવા એના હાથ નીચેના કોઈએ જે નિર્ણય જે સંયોગોમાં જે સંદર્ભમાં લીધો હોય તે સંદર્ભને, તે સંયોગોને, તે સમયને, તે પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પરિપ્રેક્ષમાં મૂક્યા વગર કોઈ પણ નિર્ણય સમજી શકાતો નથી. આ નેતૃત્વની પ્રથમ શરત છે.
લોકો પર ચુકાદો આપતા પહેલા તેમની પરિસ્થિતિ સમજો. તમારા હાથ નીચેના લોકોએ કેમ આવું કર્યું એના નિર્ણય પર પહોંચતા પહેલા તેઓએ કઈ પરિસ્થિતિમાં આ નિર્ણય લીધો એ સમજવાનો પ્રયત્ન કરો. એમને પૂછો, એમને સાંભળો. સારો મેનેજર એ છે જે સાંભળે છે વધારે ને બોલે છે ઓછું. સારો મેનેજર એ છે જે સાંભળે છે, બધું જ વિચારે છે અને નિર્ણયની જવાબદારી પોતે લે છે. આજે કુંતી પોતાના વાલસોયા દીકરાને, સૂર્યપુત્રને મા ગંગાના ખોળે સોંપી રહી હતી અને જોતજોતામાં તો એ ટોપલી તરતી તરતી ગંગાના નીરમાં તણાતી છેક છેવટ સુધી અનિમેષ નયને કુંતી એને જોઈ રહે છે. શું થશે હવે? આ છોકરા ડૂબી જશે? કોઈ જળચર એને પોતાનો ખોરાક બનાવી દેશે? શું થશે? કુંતી જોયા કરે છે, ટોપલી જઈ રહી છે આગળ. ભાગ્ય એને ક્યાં લઈ જશે? એના અનેક પ્રશ્નો એના મનમાં ઘુમરાઈ રહ્યા છે. એને ચિંતા છે કે કંઈક દુર્ભાગ્ય એના રસ્તામાં તો નહીં નડી જાય ને. પણ ના, ક્યાંક ભાગ્ય બીજી એક જોડીને આ બાળકની રાહ જોવરાવી રહ્યો હતો. એ જોડી હતી હસ્તિનાપુરના રાજસારથી અધિરથ અને તેમની પત્ની રાધા. અધિરથ અને રાધાને સંતાન નહોતું. ટોપલી કિનારા તરફ આવી રહી હતી. અધિરથે જોયું ને આશ્ચર્યથી અવાક થઈ ગયો. એક ક્ષણમાં ટોપલી જાણે ત્યાં એના પાસે આવીને રોકાઈ જવાની હોય તેમ કિનારાને સ્પર્શીને ઊભી રહી ગઈ. અધિરથે જોયું દિવ્ય તેજના પુંજ સમૂહ, રૂપના અંબર સમૂહ બાળક, જન્મજાત કવચ અને કુંડળ. અધિરથમાં એટલી સમજ હતી, એ રાજસારથી હતો અને તે પણ હસ્તિનાપુરનો. એનામાં એટલી સમજ હતી કે આ કોઈ દિવ્ય બાળક છે. એ પણ પ્રેમ પૂછતો નથી તું કોનો દીકરો છે. પ્રેમ માત્ર કહે છે આજથી તું મારો છે. અને અધિરથે પણ કદાચ મનમાં એવું જ કહ્યું છે કે આવો બેટા, માં ગંગામાં તરીને મારા પાસે આવ્યો હતો, મારો દીકરો, વાલો દીકરો. હા, અમારે તો કોઈ સંતાન નથી. આજથી તું મારું અને રાધાનું સંતાન. રાધા તો ગાડી થઈ ગઈ. એને બાળકને હૃદયથી લગાડી દીધો. એ દિવસથી કર્ણ દુનિયા માટે રાધેય બની ગયો. રાધા એટલે માતાનું નામ, રાધેય એટલે રાધાનો પુત્ર. કંતે જેમ કુંતીના પુત્ર માટે વપરાતું હતું, એમાં રાધાનો પુત્ર એટલે રાધેય. એ જન્મથી નહીં પણ પ્રેમથી, સ્વીકારથી રાધાનો પુત્ર બન્યો. નિયતિએ એને મોકલ્યો હતો અને નિયતિએ જ એને આ સરનામે પહોંચાડ્યું હતું ને નિયતિએ જ રાધાના અને અધિરથના હૃદયમાં એ પ્રેમ અને કરુણા મૂક્યા હતા, જેણે આ બાળકને પોતાનું સમજીને સ્વીકારી લીધું. મહાભારતનો સૌથી મોટો પ્રશ્ન મિત્રો અહીંયા ઉભો થાય છે. અહીં હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. માણસની ઓળખ શું છે? જન્મ? હા કે બ્રાહ્મણ? એ બ્રાહ્મણ નામની કોઈ જાત જ નથી. શાસ્ત્રોમાં તો એવું કહ્યું છે કે જન્મના જાય તે શુદ્ર. જન્મથી દરેક માણસ શુદ્ર છે. કર્માત દ્વિજમુચ્યતે. કર્મથી જ એ દ્વિજત્વને પામે છે ને એટલે જ વાલ્મીકી
ઋષિ બન્યા વાલિયા લૂંટારામાંથી, અંગુલીમાલ મોટા તપસ્વી સાધુ બન્યા લૂંટારામાંથી, વિશ્વામિત્ર રાજર્ષિ હતા, રાજપાટ છોડી અને તપ સ્વીકાર્યું હતું, પણ એમનામાં બ્રહ્મર્ષિ બનવાનો અભરખો હતો. એ જ્યારે એમણે અભિમાન છોડ્યું ત્યારે એ જ વશિષ્ઠે એમને ગળે વળગાડીને કહ્યું, બ્રહ્મર્ષિ ઉઠો. જન્મથી કોઈ શુદ્ર નથી, જન્મ ના જાય તે શુદ્ર, કર્માત દ્વિજમત છે, તે બધા જ સરખા છીએ આપણે. કર્મથી જ તમે બ્રાહ્મણ બનો છો, બ્રાહ્મણત્વને પામો છો. અને એટલે બ્રાહ્મણોના નામે ઝંડા લઈને નીકળી પડનારા લોકોને મારે કહેવું છે કે મહેરબાની રાખો, પેલા બ્રાહ્મણ શું છે તે સમજો તો ખરા. તમે જય જય પરશુરામ કહો છો, પરશુરામજીની જય બોલાવો છો. મારા પણ આરાધ્ય દેવ છે જમદગ્નિ ઋષિના પુત્ર. તો તમે ખ્યાલ છે કે પરશુરામજીની શીઘ્ર ગતિ, તેજ, તપોબળ કોણે હણી લીધું હતું? ભગવાન શ્રી રામે. આ ખ્યાલ કદાચ નહીં હોય તમને. અને એટલે જ્યારે ભગવાન શ્રી રામ અને પરશુરામજીની યાત્રાઓ સાથે કાઢો છો તમે, ત્યારે કંઈક અજુગતું કરી રહ્યા છો એવું માનું છું. બ્રાહ્મણ એ સમજવું જોઈએ કે એનો આરાધ્ય દેવ મહેન્દ્ર પર્વતમાં કેદ છે અને એ એના કારણો છે, માટે રામાયણ વાંચવી જોઈએ. પરશુરામજી અમર છે, જે રીતે અશ્વત્થામા અમર છે, જે રીતે બલિ અમર છે, પરશુરામજી અમર છે. પણ એમની શીઘ્ર ગતિ લઈ લેવામાં આવી છે ને મહેન્દ્ર પર્વત બહાર ન નીકળી શકે એ રીતે લગભગ એનો અર્થ એ જ થાય કે એમને કેદ કરી દેવામાં આવ્યા છે. ખબર છે તમને? જો આ ખબર ના હોય તો તમે શેના બ્રાહ્મણ કૂટે રાખો છો? જન્મ ના જાય તે શુદ્ર, કર્માત દ્વિજમુચ્યતે. જન્મથી આપણે બધા જ શુદ્ર છીએ, કર્મથી દ્વિજત્વને પામીએ છીએ. આ જન્મથી સૂર્યપુત્ર પહોંચ્યો અધિરથ અને રાધા પાસે ને બન્યો મહાભારત દરમિયાન મેણા ખાતો રહ્યો સુતપુત્ર તરીકે. એની પણ વાત કરીશું આપણે ક્યારેક. બહુ એ સમય આવશે જ્યારે એક આગ ઝરતો સંવાદ એ કર્ણ અને કુંતી વચ્ચે થાય છે. વાર છે, ઘણી વાર છે. અત્યારે તો એ સૂર્યપુત્રમાંથી અધિરથ અને રાધે બન્યો અને આ દુનિયા એને સુતપુત્ર કહેતી રહી અને કદાચ આ અપમાન જ તેની અંદર અગ્નિ બનીને ધગધગતું સળગી રહ્યું. મહાભારતનો પ્રસંગ આપણને 3 અમૂલ્ય પાઠ આપે છે દોસ્તો. પ્રથમ, સેવા કોઈની પણ ક્યારેય વ્યર્થ જતી નથી જો સાચા દિલથી અને અપેક્ષા વગર કરવામાં આવી. કુંતીએ દુર્વાસા મુનિની સેવા કરી, એનું ફળ એને જે મળ્યું અમૂલ્ય હતું. જો કુંતીએ દુર્વાસાની સેવા ન કરી હોત તો આ આખી કથા જ ન જન્મી. કુંતીને જે 5 પાંડવો પણ પ્રાપ્ત થયા ન થયા, માદ્રીના 2 અને કુંતીના 3, એ કુંતીના કારણે થયા, કારણ કે મંત્ર કુંતી પાસે. નકુળ અને સહદેવ માદ્રીના પુત્રો, યુધિષ્ઠિર સૌથી મોટા ભીમ અને ત્યાર પછી અર્જુન કુંતીના પુત્રો. 5 પાંડવો એટલે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ. બીજો પ્રશ્ન આપણે આ કથામાંથી સમજવા મળે છે એ છે શક્તિ સાથે જવાબદારી આવે છે. તમારા હાથમાં રાઇફલ આપી દીધી, તમારા હાથમાં રિવોલ્વર આપી દીધી, એ તમારી શક્તિનું લક્ષણ નથી, પ્રદર્શન માટે નથી, એની સાથે જવાબદારી આવે છે. જવાબદારીપૂર્વક, સમજદારીપૂર્વક વાપરવાની તમારી પાસે શક્તિ છે. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય
ખલસ્ય સાધોર વિપરીત મેં તદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. વિદ્યા વિવાદ માટે વપરાય. વિદ્યા વિવાદાય ધનમ મદાય, પૈસો અભિમાન કરવા વાપરે. શક્તિ પરેશાન પરિપીડનાય, પોતાની પાસે શક્તિ હોય તો પારકાને હેરાન કરવા માટે. આ બધા કોના લક્ષણો છે? ખલ એટલે કે દુર્જનના લક્ષણો છે. પણ સાધુના લક્ષણો આનાથી તદ્દન વિરુદ્ધ છે. સજ્જન માણસ એ વિદ્યા વિવાદાય એના બદલે વિદ્યા જ્ઞાનાય, જ્ઞાન માટે વાપરે. ધનમ મદાય એના બદલે ધન દાનાય, દાન માટે વાપરે. શક્તિ પરેશાન પરિપીડનાય એના બદલે જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય, શક્તિ નિર્બળના રક્ષણ માટે વાપરે. એ સજ્જન પુરુષના લક્ષણો છે. દરેક શક્તિ સાથે જવાબદારી આવે છે દોસ્તો. વરદાન મળ્યું પણ તેની સાથે જીવનભરનું ભારણ પણ મળ્યું. અને ત્રીજો પાઠ એમાં મેનેજમેન્ટની દ્રષ્ટિએ આપણે જોવો હોય તો જીવનમાં કેટલાક નિર્ણયો નથી સાચા હોતા કે નથી ખોટા, એ તાર્કિક હોય છે. સમય અને સંયોગો એ નિર્ણય લેવડાવે છે. ક્યારેક એ દુઃખદ હોય છે, ક્યારેક સુખદ હોય છે. પણ એ સાચા હતા કે ખોટા એ તો સમય જ પુરવાર કરે છે. એ સાચા છે કે ખોટા છે એ નક્કી કરવાનું કામ તમારું નથી. સમય એને યોગ્ય સમયે સાચા હતા કે ખોટા તે પુરવાર કરશે. કુંતીનો નિર્ણય પણ એવો જ હતો. આધુનિક સંદર્ભમાં જોઈએ દોસ્તો તો આજે આપણે પણ ક્યારેક એવા નિર્ણયો લઈએ છીએ જેમાંથી કોઈ રસ્તો સંપૂર્ણ સાચો નથી હોતો. એક તરફ પરિવાર, એક તરફ કારકિર્દી, એક તરફ સિદ્ધાંત, બીજી તરફ વ્યવહાર, એક તરફ હૃદય, બીજી તરફ જવાબદારી. એવા સમયે મહાભારત આપણને શીખવે છે ઉતાવળ ના કરો, વિચાર કરો, પ્રાર્થના કરો અને પછી જે નિર્ણય લો તેની જવાબદારી પણ સ્વીકારો. તમારા નિર્ણયની જવાબદારી પણ તમારી છે, બીજાની નહીં. સમાપનમાં દોસ્તો એટલું જ કહેવું છે કે એક કિશોરી એટલે કે કુંતીને મળેલું વરદાન, એક સૂર્યપુત્ર તેજસ્વી કર્ણનો જન્મ, એક માતાની વિદાય અને આ ત્રણેય ઘટનાઓએ મહાભારતનું આખું ભવિષ્ય પલટાવી દીધું. ક્યારેક ઇતિહાસ યુદ્ધના મેદાનમાં નથી લખાતો દોસ્તો, તે એક માતાના આંસુઓથી લખાય છે. એનું આ લક્ષણ છે. અને બીજી તરફ અનાયાસે ગંગા કિનારે સ્નાનાર્થે ગયેલા અધિરથ અને રાધાને સંતાનની પ્રાપ્તિ, આવા તેજસ્વી સંતાનની પ્રાપ્તિ કદાચ કર્ણ ખોટા સ્થાને ગયો. આખી જિંદગી એ મેણા ખાતો રહ્યો સુતપુત્ર તરીકે, આખી જિંદગી અપમાનિત થતો રહ્યો. કર્ણ તેજસ્વી હતો, સૂર્યપુત્ર હતો, બધું જ હતું એની પાસે, શક્તિ હતી, પણ એનો સ્વીકાર ન થયો. ઘણી વાર આપણી આજુબાજુમાં આપણે ખુદ શક્તિઓનો સ્વીકાર ન થાય અને જિંદગીભર મેણા ખાતા રહીએ. આપણે આપણા કુટુંબના, આપણા આપ્તજનો મેણામાં રહે કે તમે આવું બોલો છો એટલે અમારે બહાર સાંભળવું પડે છે. તમે આવું ના કહેતા હો તો બહાર અમારે આવું ના સાંભળવું પડે. તમે આવું કહ્યું માટે મને આ કામ મળવાનું હતું તો નહીં મળ્યું. તમે જાહેરમાં આવા બફાટ ના કરતા હો તો ના ચાલે. ત્યારે એમને બાપની વ્યથા ખબર નથી હોતી. પણ એ બાપે સમજવું જોઈએ કે જેમ કર્ણનો જન્મ એ ઓજસ્વી હતો, તેજસ્વી હતો, સક્ષમ હતો, સૂર્યપુત્ર હતો, છતાં સુતપુત્રના મેણા ખાવા માટે થયો હતો, એમ એ બાપનો જન્મ પણ કદાચ અપજશ અને મેણા ખાવા થયો છે. અને એટલે કહ્યું છે
બહુ સારી રીતે કહ્યું છે. કોઈનું મીંઢળ કોઈના હાથે, કોઈનું ભાવિ કોઈના સાથે, કોઈના રથનો કોઈ સારથી, કોઈને હાથ લગામ. આ તો રમત રમાડે રામ, આ તો રમત રમાડે રામ. દોસ્તો, અહીંયા આજના આ એપિસોડને, આજની ચર્ચાને વિરામ આપીશું. આપણા આગામી એપિસોડમાં, હવે પછીના એપિસોડમાં આપણે મહાભારતના સૌથી તેજસ્વી, સૌથી કરુણ અને સૌથી ગેરસમજાયેલા પાત્રના જીવનમાં પ્રવેશ કરીશું. કર્ણ, જન્મથી સૂર્યપુત્ર, જીવનભર સુતપુત્ર, અવિરત અને રાધાના ઘરમાં ઉછરેલો કર્ણ કેવી રીતે ધનુર્વિદ્યાનો દીવાનો બન્યો? દ્રોણાચાર્યને કેમ સ્વીકાર્યો નહીં? પરશુરામ પાસે વિદ્યા લેવા ગયો, એને શું ગુમાવ્યું? અને આખરે દુર્યોધને એને કઈ રીતે જીતી લીધો અને જીવનભરનો ઓશિંગણ મિત્ર બનાવ્યો, ઓશિયાળો બનાવ્યો? આ કથા માત્ર એક યોદ્ધાની નથી. આ કથા છે આત્મસન્માન, પ્રતિભા અને સમાજની માન્યતાઓ સામેના સંઘર્ષની, એક અવિરત સંઘર્ષની, જે મારા, તમારા, આપણા સૌના મનમાં સદૈવ ચાલ્યા કરતો હોય છે. કે કેમ, શા માટે મારી સાથે જવું કેમ થાય છે? જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ તો એ નથી જતો. જોઈશું આગલા એપિસોડમાં. આપણે અત્યારે અહીંયા ટકીએ. રજા આપશો. હું આપનો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ.